બહુ કડક ચીના સમાચાર તો પ્રકાશ માટે છે પણ મુહૂર્ત આપણા હાથે થઈ છે શું વસ્તુ છે જોઈ લો ગાઈઝ ને ખબર ગયો છે ને બા ઊંઘમાંથી ઉઠીને આવી ગયો હું ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બ્લોગ સ્ટાર્ટ અત્યારે કર્યો કારણ કે દૂધ ભરે અને થોડું કોમ હતું એટલે આપણે લેટ થઈ ગયા તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે ઉપડી ગયા છીએ ખેતરમાં જવા માટે ખેતરમાં કોણ જશે એ તો ગાઈઝ આપણને ખબર નહીં પણ પ્રકાશનો ફોન આવ્યો હતો કે પેટી અને દંતાળી લઈને તો ખેતરમાં આવે તો હજી કપાસ થોડા પાવાના બાકી છે 3 કે 4 ચાવા રહી ગયા તો ચલો આપણે જઈએ છીએ ગાઈઝ મંદિર ખેતરમાં છે તો ગાઈઝ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ તો આ સાઈડ તો મમ્મીને તો ઝાર વાટે છે જુઓ તો ગાઈઝ વખત તો જે પેલું પાળિયું રાખ્યું છે ને એ રહ્યું ઝાર વાટવાનું ચાલુ કર્યું છે તો મમ્મીને વાટતો આટલા આવી ગયો જો હે મમ્મી હા 2 બારા લેવાના છે કોણ શેમ 2 તારી ઓહો ઝાર મેં પાકી નહીં છે ખાલી મોટી થઈ નહીં તો કઈ જો મમ્મીને તો ઝાર વાટે છે તો આ સાઈડ તો જો તેજલ ભાભી હા પણ હું કહું પેલા હજી કપા પાવાના નહીં પણ એમને એટલે મોટર ચાલુ થઈ જાય જલ્દી કરો એમ ઓટો બંધ નહીં કરી પણ આદા ચાલુ થઈ જવાનું પણ ઘેર નહીં આકડી જવા તો એ તો શોખ જવાનું કહેતો શું થઈ અમે તો તૈયાર થતો હતો તે સૃષ્ટિને લેવા તો કઈ જો અરે વાલોડીઓ કે કે મમ્મી મારી આપણા છેડામાં આવ્યા હા પેલામાં ઉગ્યા છે ને એવું તો સારું કે આપણે તો ગાય આપણે તો જો તો સુગરીનો માળો બતાવીએ ઘણી જગ્યાએ ગાય સુગરીઓના માળો આ તો છે ને નજીક બોય છે ગાય નીચે છે જો તો બતાવીએ એટલે ખરેખર સુગરીની જે ગૂંથણ છે ને મમ્મી જો ગાય છે જો લેડો તાણી એરંડા બાળવાના છે કે તો ગાય તમે એરંડા બાળવાના છે અને ભમૂર છે પેલા એળું રહી બોર વગદો હે વગદામ ભમોર છે હા તો કઈ વગદામ તો ભમોર છે પણ આપણે તો તવાની કીએ ને ભમોર પણ બતાવવા નહીં જઈએ પાછા કારણ કે છે ને આ 2 દિવસ પહેલાં તો આપણે મત કહેવું હતું ને જ્યાં તો કમ્પ્લીટ થઈ ગયું આમ તો જોવા તો ના જાય ભમોર તો બહુ છે ને કેળે ને તો શરીર આખું ફૂલી જાય નહીં મમ્મી કઈ મધ સારું પણ ભમોર ના સારું તો કઈ ચલો મમ્મીને તો 2 પૂરેટો એટલે કે 2 ભારા વાટવાના છે લસકા બાજરી વાટી તો લસકા બાજરી તો કઈ વાટી દીધી છે અને 2 ભારા જામના વાટવાના છે તો મમ્મીને વાટે છે અને આ સાઈડ તો જો આરા તો શાંતિથી ઊંઘ્યા છે જાણે ઓન તો કોઈ કોમ જ નહીં કરાતા આરા તો શિવા શાંતિથી ઊંઘ્યા જો આ જો શિવા હા તે તો શાંતિથી ઊંઘ્યા છે તો સાર વાટીને ઊંઘ્યા તઈ છો વાટી વાટવા વાળો વાટું વાટીને ઉપાડીને નાખી એમ કેવું વાટવાનું તઈ છો દાંતી વડો વાટી હું તો જોઈ નહીં લમસી જ નાખું તો કીધું વાટી તો ગાઈ જો સાર વાટી અને બધો આવી ગયો છે મમ્મી તેજલ ભાભી હું અને પ્રકાશ બધો ગાઈ આવી ગયો છે એરંડા ભેગા કરવા માટે તો જો આ સાઈડ તો બધા ઢગલા કરવાના ચાલુ કરી દીધા છે કોમકાજ ગાઈ છે ને ઘણા દિવસ ફરી લીધું ઘણા દિવસ બધું કર્યું પણ હવે છે ને કોમકાજ હવે ચાલુ છે નહીં મમ્મી તો ગાઈ જવું ખેતર નવરો કરવાનો છે ખેતર નવરો કરી અને વાવવાનો છે શું કેવું મમ્મી હા લાગી ગયો નહીં કોમ લાગી જશે ભાઈ આટલા બસ કલાસ કોમ લાગી જશે આ હોથેળો યાદી લાયા આટલા ઉદા શેવા હોથેળો લાવીશું ગાઈડ એરંડા ભેગા કરવા ઓખું પડવું ના પડે ગાઈડ એટલા માટે નહીં મમ્મી તો જો કાંઈ એરંડા તો બધા જો આ સાઈડ તો ઢગલા અને આપણે તો દંતાળી લઈ લીધી પણ આપણે તો થોડી વાર માટે આવ્યા ને એવું છે
કારણ કે ત્યાં પાણી ચાલુ થઈ જાય ને તો કપાસમાં તો નહીં જાય પણ ઘેર આગળ બધું ભરાઈ જાય. ઘર આગળ પણ એ પથરો તો મમ્મી નીકળી જાય છે પાછું. પથરો તો ઉલાડી દેલા છે તો દબાઈ રહી છે. એ તો આજે હું થોડી વાર વાઈને જતો રહું. તો કાંઈ ચલો હજી તો વાર છે 10-15 મિનિટ તો આપણે ભેગા કરાવ્યું ને તો એટલી કર તો થઈ જ હશે યાર. તો જો આ સાઈડ તો તેજલ ભાભીને મોટો બાણ લઈને આવજો. અને એ રશો મેં કહો એ શીખોક લઈ જાઓ. ના લઈ જાય. જો પેલી સાઈડ ગઈ પ્રકાશ ભેગા કરે છે. જો તમને બતાવું જો જલ્દી કરો ઓય જલ્દી કરો. હું આમ ઉપર જોઈ દો કે વાયર ના હળગે. તો ગાઈ ચલો ફટોફટ ભેગા કરીએ. કોટા ને બોટા બધું દંતાળીથી ભેગું કરી અને ઢગલા કરી દઈએ અને પછી છેલ્લે સળગાવી અને જતા રહીએ ઘેર. આપણે તો સળગાવવા નહીં ઉભા રહીએ પણ ત્યાં જ ભેગા કરી નાખીએ. ચલો તો ગાઈ જો આપણે તો ઘેર નીકળ્યા છીએ. આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી પ્રકાશ ત્રણ એરંડા બાળ છે. આપણે થોડા ભેગા કરી અને આપણે ગાઈ ઘેર જવા માટે નીકળી જઈએ છીએ. કારણ કે 15 મિનિટની લાઇટ આવવાની વાર છે તો આપણે ફટોફટ ઘેર જઈએ. નહીં તો છે ને તેઓ ઘેર ઓટો સિસ્ટમમાં લાઇટ છે એટલે ગાઈ ઓટો મોટર એટલે કે ઓટો સ્વિચ નાખેલી છે એટલે મોટર ફટ લઈને ચાલુ થઈ જાય તો જો ઘર આગળ ખુલી જાય ને તો ગાઈ પાણી બધું ભરાઈ જાય. એટલા માટે આપણે એવું નીકળી જાય છીએ. ફટોફટ ગાઈ ઘેર જતા રહીએ. ચલો 1000નો ભાડો નાખવાનો છે તો 51 નાખતા છીએ અને આપણે જતા રહીએ ગાઈ જવું જઈએ. ચલો તો ગાઈ ચલો કપાસ તો પી રહ્યા છે અને આપણે તો મોટર બંધ કરી અને એ 10 કબાદરીને ચાલુ કરી દીધી છે બાજુમાં. કાલે ચાલુ હતી તેના ત્યાં ચાલુ કરી દીધી છે તો કપાસ તો ગાઈ પી રહ્યા છે બધા. ચલો આપણે જઈએ જવું પાવડો લેવા માટે. તો ગાઈ જો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા છે. તો આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી ગયા છે. આ સાઈડ ગાઈ આપણે ખાવા માટે બેસી ગયા છીએ અને આ સાઈડ જો પ્રકાશ ખાવા માટે બેસી નહીં પ્રકાશ મમ્મી તાર નહીં ખાવાનું ખાવું છે પણ મારે સુલા ઉપર ઘી મેલ્યું છે અને ખાવું છે. તાજે મને થોડું ઘી હાલ જાય તો ભૂલી ગયો પાછું યાદ આવી તબિયત ગરમ થાય એટલે એ નહીં પેલું લાગે ઠંડુ ઠંડુ ના ખાવ. ઠંડુ ખાય ઠંડુ. તો કઈ ખાવા માટે બેસી ગયા છીએ તો ચલો આપણે તો ખાઈ લઈએ. જો આ સાઈડ તો છાશ બાર આવી ગઈ છે. ચલો તો ગાઈસ ખાવાનું તો આપણે તો ખાઈ લીધું છે અને અહીંયા તો પ્રકાશને કંઈક પાર્સલ મંગાવ્યું હતું તો આપણે જઈ રહ્યા છીએ પાર્સલ લેવા માટે. અને પ્રકાશ પણ અહીંયા આવે છે ગાઈસ. પ્રકાશ ખાવા માટે બેઠો છે તો પ્રકાશને પહેલાં આપણે આવી ગયા છીએ તો અહીંયા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવી ગયું છે ગાઈસ. આપણે લેવા માટે આવ્યા છીએ. ચલો હું છે એ તો આપણને ખબર છે ગાઈસ પણ તમને પછી કહીએ. ચલો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે અને આ બાદ એક થોડા ખુશીના સમાચાર જેવી વાત છે. આ બાદ તો રાકેશ તો જો રાકેશ તો લઈને બેસી ગયો છે ગાઈસ. પાર્સલ લઈને અને બેસી ગયા. ખુશીના સમાચાર તો પ્રકાશ માટે છે પણ મુહૂર્ત આપણા હાથે થઈ ગયું. તો આ બાદ તો રાકેશ બેસી ગયા છે કાતર લઈને અને બોક્સ લઈને. હું તો બેસી ગયો પણ ખાલી મારા બાજુ તો કોણ બેસી ગયો છું. મેશિયસ જોવા માટે બેસી ગયો. અને જેને આ પાર્સલ મંગાવ્યું હતું એ ભાઈ પાછા ફતેપુરા ગયા છે દાદાજી તો મંગાવવા વાળા એરિયા છે ગાઈસ. તો ગાઈસ મસ્ત મજાનું પાર્સલ મંગાવી છે. પાર્સલ આપણે તોડી રહ્યા છીએ જુઓ તો અહીંયાથી તો પાર્સલ છે ને અનબોક્સિંગ થાય છે. અનબોક્સિંગ થાય જો તો ચળકાટ મારે છે. ટાણાટ મેં શું કહે છે શું વસ્તુ છે જોઈ લો. ગાઈસ ને ખબર જ હશે શું કેવું મેં ખોખું દઈને તો ગાઈસ ખબર પડી જ જાય કે વસ્તુ શું છે એ તો. ચલો અત્યારે અનબોક્સિંગ થશે. મમ્મી આવી ના પછી બોક્સિંગ કરીએ. અનબોક્સિંગ તો કરીએ ને મમ્મી ને ખાવા બેઠી તો મમ્મીને ખુશીનો થોડો લેરો તો લેવરાઈએ કે. આ તો શાંતિ રાખીએ થોડી વાર બીજું હાલ નહીં. બીજું તમારા માટે કોઈ ખુશીના સમાચાર નહીં પાડે. તાર તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ઓન ખબર પડી જાય. હું સમીશું આમાં હા ઉભરો એમ પેલા મોટું મોટું જોઈ લેવાનું. હું સમીશું હા બહાર નહીં કાઢવાનું પેલા એમ કહી લે આવું છે એટલે હું થોડું બહાર કાઢીને મતે આવું છે કેહડો શું છે કેહડો પૈસા નહીં પૈસા બીજું હું છે કેહડો શું છે હા પોપટ તો આમાં થોડો છોકરો તો પોપટ રમકડો જ ભાઈ. પોપટ નહીં ચલો હજી બોલો શું છે આ વખત લાંબો જ રમકડો ખાશે બધા મેચ્યુઅલી. શું છે કેહડો આવું છે કયો લે આ થોડું એ ખોલ્યું શું છે હા આમ તો ખબર પડે ના પડે આ શું છે હા હા ફોટો ફોટો નહીં અમુક શું છે આવું છે. તો ગાઈસ જો પ્રકાશ ફોન લાવ્યો છે તો આપણે પ્રકાશના માટે ફોન ખોલે છે ગાઈસ. પ્રકાશનો ફોન નહોતો લાવવાનો હાલ પણ ફોન ફૂટી ગયો છે એટલે ઇમરજન્સીમાં આપણે ફ્લિપકાર્ટમાંથી ફોન મંગાવ્યો નહીં પ્રકાશ. સસ્તો છે ગાઈસ કોઈ મોંઘો નહીં 8 કે 8.5 છે એટલો છે કારણ કે હાલ ટાઈમ પૂરતો ગાઈસ મંગાવ્યો છે. સ્ટેમ્પ પર વાઇઝ મંગાવ્યો ફૂટી ગયો ફોન ગાઈસ ખોલી રહ્યા છીએ. ચલો ખોલી ગયો ફોન
તો ખુલવાનું તો વાર લાગે ને મમ્મી એટલો વાંધો છે ખોદી હેકતા નહીં તો વન હા તો એટલો એટલો વાંધો પળ તારે ને એટલો પળ ખોખું એવું આવે કેટલા એ તો એવું આવે તાણ ઓનલાઈનમાં તો પળ જ પળ એટલું બધું પેકિંગ કરવું જ પડે પેકિંગમાં કેટલું બધું વસ્તુ આવે નહીં જો ગાઈસ આવું ખુલશે ફોન એ ડેડ ઇઝ હોમ હજી તો ગાઈસ ફોન ખુલવાનો બાકી છે તું તોડી નાખે એમ કરે ના જોર કરે હા ગાઈસ મમ્મી જેમ ખુલે તો ઝૂમ અરે ન્યા કરતું જ નહીં ઝૂમ બહુ કડક એ ફોન તો એક નંબર લાગે છે ગાઈસ જો એ વ્હાઈટ કલર મસ્ત ને ફોન તો કેવો લાગે હા જોરદાર લાગે છે હા જોરદાર લાગે મસ્ત નહીં લાગે તો ગાઈસ જો આમાં હાચવ્યો ના અમે ઘડી ઘડી ફોન ફોડી ના નાખતા લાજો અંકલ મને ફોન ફોડો છો મારે તો ઘણો વરસ ના થઈ ગયો સાચી લો વરસ થયો કાશો 2 વરસ વર્ષ થયો ઓ મારા 2 વરસ થયો 2 વર્ષ તો મારે થયો 10 વરસ થવા ચાર્જિંગ ગહેક માં હજી ચાર્જિંગ પ્રકાશ ચાર્જિંગ મોય હશે લડુ સકો જે તાર ચાર્જિંગ તો આવે જ કે બીજું તો આપણે કોઈ જોઈ જ નહીં આપણે ફોન ઉપર જ તો જો આ બોક્સ આપણે ખોલી દીધું છે હજી તો ગાઈસ ફોન એકલો જ હાલ ફોન નો અડતા નથી ફોન ખુલે બધી કાતર થાય કાતર નું આમ લઈ લે કહું તો ખોલવાનું નહીં કરશે અચ્છો કવર હશે ઓ કવર તો પેલું છે ને પ્રકાશ હા? પ્લાસ્ટિક 45 વોટનું ચાર્જિંગ છે 45 વોટનું ચાર્જિંગ યુએસબી કેબલ મસ્ત નહીં વ્હાઈટ કવર માં થાય ને વ્હાઈટ નહીં કટિંગ કવર છે તો કે કટિંગ આવે લગાઈ તો ફાઇનલી આપણો મોબાઈલ અનબોક્સિંગ થઈ ગયો છે મોબાઈલ સરસ, આપણો નિમ નહીં? કે છે હેલો ઓપન તપન બપન નાખેલો આવે બધું રેડી આવ ને ના એ ટપન ખુશ થઈ જાય ના ટપન નાખેલું જ આવ નાખેલો આવે ને નાખેલો જ આવશે તો ફાઇનલી આપણો હમ. મોબાઈલ મંગાવ્યો તે અનબોક્સિંગ કરી દીધો છે તો જો કમ્પ્લીટ અનબોક્સિંગ કરી દીધું છે અને ફોન ગઈ ચાલુ એક જ અમે એમ કહે છે કે અંદર સિમ કાર્ડ નાખો હાલ તો આપણો અલે હા કોકુન બોકુન તોડી નાખ્યો નહીં નીચે દબા બેટા મેં શું કોને તોડવાનું પેલા જોઈએ તો ગાઈસ જો આપણે તો અત્યારે નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ ગાઈસ તો આપણે તૈયાર થઈ ગયા છીએ તો આપણે છો જઈ રહ્યા છીએ એ તો ગાઈસ તો કીએસ છીએ થોડી વારની અંદર તો જો આ સાઈડ તો બા આવી ગયો છે ને બા ઊંઘમાંથી ઉઠીને આવી ગયો હું હા વાંચી કીધી જતો રહે એક વાળી આવી જઈ બસ કાલે આવવાના થાય કાલ તો આવીશ કા તો ગાઈસ જો બા તો આવી હશે ને આ સાઈડ તો જો તેજલ ભાભીને તો ગાઈસ ઊંઘવાની તૈયારીઓ કરી દો જો મેશીન દે તો આ સાઈડ તો જો ખાટલો બાટલો પથરાઈ ગયો છે ઓ મેશીન લોટ લગાવી શકું પાવડર લગાય છે એવું છે આટલો બધો લોટ લગાવે તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભી તો ખાટલા પથરું તો બેસી બિચારા ઊંઘવાની તૈયારી ચાલતી રહી નહીં પણ એ શું આને એ હવે તો ચાદર પાછી પેલી કઈ નાખી તો કઈ ચલો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને આ સાઈડ તો જો પ્રકાશે તૈયાર થઈ ગયો છે પ્રકાશને કઈ થોડાક આગા જાય છે એટલે આપણને ત્યાં સુધી લેતા જો ને પ્રકાશ તો કઈ ચલો આપણે પણ પ્રકાશીઓના સાથે સાથે જઈશું તો કઈ જો મમ્મી તો નાવા માટે બેસી છે મમ્મી હું જાઉં તાન સારું તો વાંધો નહીં હું ફોન કરી જી આઈ તો ગાઈ ચલો મમ્મી તો નાવા માટે બેઠી છે અને આપણે ગાઈ જવું જઈ રહ્યા છીએ ફોઈના ઘેર તો ઘણા દિવસથી કેક કરતો હતો આ તો છે ને ઓમ ગાઈ આપણને ટાઈમ ના મળે પણ ઘેર કોક હોય ને ત્યાં તાણે જવાનો મોકો મળે તો આપણે હવે જઈ રહ્યા છીએ તો ગાઈ ચલો બસમાં જવાનું છે પાછા આપણે તો ગાઈ જો આપણે તો ડભોડા આવી ગયા છીએ તો પ્રકાશને તો આ સાઈડ જ્યાં ગઈ આપણે તો અહીંયા ઊભા થઈ ગયા છીએ તો ગાઈ જો આપણે તો અહીંયા આવ્યા હતા અહીંયા છે ને જગ ગાઈ કાલે માટે બુકિંગ કરાવવાના હતા તો એ જગ બુકિંગ કરવા માટે આવ્યા હતા પોણમ 2 જણા તો ગાઈ જગ તો બુકિંગ કરી દીધા છે હવે પોણમ 2 જણા નીકળીએ છીએ પાછા વડનગરમાં તો ગાઈ વડનગર આવી જાવ ચલો હવે નીકળીએ છીએ 2 જણા હજી તો જવાનું છે ને આપણે પછી તો ગાઈ બધું લેવાનું છે ને જવાનું છે તો ચલો જઈએ હવે તો ગાઈ જો વડનગરથી તો આપણે ઘેર નીકળી ગયા છીએ આ છે રેલવે સ્ટેશનનું બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશન તો આપણે ગાઈ વડનગર તો નીકળી ગયા છીએ એવું તો જઈએ છીએ આપણે શેખપુર તો પોણા 2 જણા ગાઈ નીકળી ગયા છીએ તો પોણા બાલ કપાણા ને બાલ કપાવા આપણે આગળ ઉભા રહો તો શાકભાજી લઈ ઘેર જવા માટે 2 જણા નીકળી ગયા છીએ ચલો મળીશું તો ગાઈ જો આપણે તો ખાઈને અકણાઈ ગયા છીએ ભણો 2 જણા નહીં ભણા
તો કંઈ અમે તો 2 જણા વળકણ આવ્યા છીએ. તો ચલો હવે ઊંઘવું પડશે કારણ કે સવારે વહેલા ઉઠવાનું છે એટલા માટે. તો ચલો આપણો વ્લોગ ગાઈઝ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.